फ्रेंड्स सलभा चैनल में तमाરું स्वागत है। आज आप रिसर्च में इम्पोर्टન્ટ टॉपिक जोईशुं कि टाइप ऑफ रिसर्च कि जो कॉम्पिटिटिव एक्जामनी अंदर आमांथी घणा बधा क्वेश्चन्स निकळे छे। तो तमने आज बहुत ईजी मेथडथी शीखवाड़ीश कि तमारे बीजा कोई विडियो जोवानी जरूर पड़शे नहीं। बराबर, चलो आज आपणे शुं जोईशुं क्वॉन्टिटेटिव रिसर्च, क्वॉलिटेटिव रिसर्च, बेसिक और एप्लाइड रिसर्च विषे हूँ तमने बहुत सरल रीते समझावी दईश। चलो पहला આપણે ક્વોન્ટિટેટિવ રિસર્ચ અને ક્વોલિટેટિવ રિસર્ચમાં હું તમને ડિફરન્સ આખો કહી દઈશ। બહુ વ્યવસ્થિત રીતે સમજાવી દઈશ। વિડીયો પૂરો જોજો, સ્કીપ ના કરતા, નહીંતર બહુ નુકસાન થશે। જો પહેલાં ક્વોન્ટિટેટિવ રિસર્ચ જોઈએ તો ક્વોન્ટિટેટિવ રિસર્ચની અંદર આપણે એક વસ્તુ છે કે એની અંદર જે આપણે પ્રોબ્લેમ્સને આઈડેન્ટિફાઈ કરવાનો હોય એ કોના બેઝ ઉપર આપણે કરીશું? એક ન્યુમેરિકલ એટલે કે નંબર પ્રમાણે મેથડ, કારણ કે ક્વોન્ટિટી એટલે જથ્થો આપણે લેવાનો છે અને પછી એ જે લો એને આપણે શું કરીશું? સ્ટેટિસ્ટિકલ મેથડનો ઉપયોગ કરી અને આપણે એનું એનાલાઇઝિંગ કરવાનું છે। હવે પછી હું તમને ડિફરન્સ કહું, ક્વોલિટેટિવ રિસર્ચ સમજાવીને બંને વચ્ચેનો એકદમ ઇઝી ડિફરન્સ। ક્વોલિટેટિવ એટલે કે ક્વોલિટી, બરાબર, ગુણવત્તા। હવે આપણે જે રિસર્ચ કરવાનું છે એની અંદર આપણે ફિનોમિનાનો યુઝ કરવાનો છે, બરાબર। હવે આની અંદર ક્વોલિટી એટલે હ્યુમન બિહેવિયર જોવાનું છે, બરાબર। ધારો કે એની અંદર જે બી ડેટા તમે એનાલિસિસ કરો એ વર્ડ હોય, પિક્ચર હોય, ઓબ્જેક્ટ હોય, એની અંદર આપણે ક્વોલિટી જોવાની છે। ક્લિયર? હવે બંનેની અંદર તમને બહુ ઇઝી આપણે તમારે લખતા જજો। પહેલી વસ્તુ કે પેરામીટરની આપણે વાત કરીએ તો જો નેચરની વાત કરીએ તો પહેલાં ક્વોન્ટિટી અહીંયા હું લખી દઉં છું અને અહીંયા ક્વોલિટેટિવ લખી દઉં છું, બરાબર। તો હવે ક્વોન્ટિટીનો નેચર કેવો હોવો જોઈએ? ન્યુમેરિકલ ફોર્મની અંદર, બરાબર, યાદ રાખજો, ન્યુમેરિકલ ફોર્મ। અને ક્વોન્ટિટીવની અંદર નરેટિવ એટલે કે ડિસ્ક્રિપ્ટિવ, બહુ વર્ગીકરણ, જથ્થાબંધ, પણ એ વર્ગીકરણ કેવું હોવું જોઈએ? એકદમ ડેપ્થની અંદર હોવું જોઈએ। કેવું હોવું જોઈએ? ડેપ્થની અંદર હોવું જોઈએ। એટલે પહેલો નેચર ખબર પડી ગઈ કે ભાઈ ક્વોન્ટિટીવની અંદર ન્યુમેરિકલ ફોર્મમાં આપણે કરવાનું છે, બરાબર, અને પહેલાંની અંદર આપણે નરેટિવ ફોર્મની અંદર કરીશું। હવે એમ જોવાનો ક્વોન્ટિટેટિવનો એમ શું છે કે આમાં જે હાઇપોથિસિસ હોય એટલે ટેસ્ટ કરવા માટે, શેના માટે? હાઇપોથિસિસના ટેસ્ટ કરવા માટે। જ્યારે ક્વોલિટેટિવની અંદર મેં તમને વાત કરી કે ફિનોમિના કે જે નેચરલી હોય, હ્યુમન બિહેવિયરની વાત કરી, બરાબર, કોઈ પિક્ચર હોય, કોઈ વર્ડ હોય, કોઈ ઓબ્જેક્ટિવ હોય, એને ડેપ્થની અંદર સ્ટડી કરવાની નેચરલી, તો એની અંદર શું આવશે? ફિનોમિનાની અંદર ડેપ્થની અંદર આપણે સ્ટડી કરીએ એનો એમ કોનો હોય? ક્વોલિટેટિવનો હોય। પછી આપણે રિસર્ચ પ્રોબ્લેમ્સની વાત કરીએ તો હવે જો આની અંદર એક્ઝામમાં બહુ પૂછાય છે, એક ડિડક્ટિવ અને એક આવશે ઇન્ડક્ટિવ, બરાબર। જો હું તમને સમજાવી લઉં, ડિડક્ટિવ અને ઇન્ડક્ટિવ। ડિડક્ટિવ શાનાની અંદર આવશે? ડિડક્ટિવ આવશે એ ક્વોન્ટિટેટિવની અંદર। ડિડક્ટિવની અંદર શું આવશે કે આની અંદર જો એક તો ક્વોન્ટિટેટિવ મેથડ હું તમને કહું, એક્સપેરિમેન્ટલ અને નોન એક્સપેરિમેન્ટલ, બરાબર, એ આપણે આગળ જોઈશું। હવે આની અંદર તમને એક્ઝામની અંદર એવું પૂછે કે ધારો કે એક આ સ્ટોન છે અથવા પથ્થર છે, બરાબર। હવે શું થાય? નાના નાના ભાગમાં આપણે એને વિભાજિત કરી, સમજો આ, બરાબર। તો આ શું હતું? એક જનરલાઇઝ હતું, એક જનરલ હતું, એને આપણે નાના નાના સ્પેસિફિકની અંદર આપણે શું કર્યું? વિભાજિત કર્યું। એટલે આ શું થયું? જનરલાઇઝ ટુ સ્પેસિફાઈ। શું થયું? જનરલાઇઝ ટુ સ્પેસિફાઈ। એટલે આનો મતલબ, ડિડક્ટિવનો મતલબ શું થાય કે ભાઈ જે એક પથ્થર હોય એને નાના નાના ટુકડાની અંદર આપણે વિભાજિત કરીએ, અથવા જે પ્રોબ્લેમ્સ હોય એ પ્રોબ્લેમ્સને આપણે નાના નાના પ્રોબ્લેમ્સની અંદર, સ્પેસિફિક પ્રોબ્લેમ્સની અંદર ડિવાઈડ કરીએ, એને આપણે શું કહીશું? ડિડક્ટિવ રિઝનિંગ કહીશું। ક્લિયર? એ જ રીતે ક્વોલિટેટિવની અંદર ઇન્ડક્ટિવ આવશે। એમાં શું હોય? નાના નાના સ્પેસિફિક જે પ્રોબ્લેમ્સ હોય એમાંથી એક આપણે મોટો પ્રોબ્લેમ કરીશું, એટલે સ્પેશિયલાઇઝ ટુ જનરલાઇઝ આવશે। એ શેમાં આવશે? ઇન્ડક્ટિવની અંદર આવશે। ક્લિયર થઈ ગયું? હવે રિસર્ચ ડિઝાઇન્સની વાત કરીએ આપણે તો ક્વોન્ટિટેટિવની અંદર રિસર્ચ ડિઝાઇન્સ કઈ આવશે? એક્સપેરિમેન્ટલ તમે વાપરવાના છો અને નોન એક્સપેરિમેન્ટલ આપણે યુઝ કરવાના છીએ, બરાબર। અને પહેલાંની અંદર ફિનોમોલોજીકલ, ઇથનોગ્રાફી, એક્શન રિસર્ચ, ગ્રાઉન્ડેડ થિયરી। ધારો કે ફિનોમોલોજીકલની અંદર આપણે શું જોઈએ કે લાઈવ એક્સપિરિયન્સ જોતા હોઈએ છીએ। ઇથનોગ્રાફીની અંદર આપણે કલ્ચર જોઈએ। એક્શન રિસર્ચની અંદર આપણે બેઝિક જોઈએ, હું તમને ડીપમાં આગળ સમજાવું છું। ગ્રાઉન્ડ થિયરીની અંદર પણ બેઝિક આપણે એનો ફંડા જોવાનો હોય છે। એટલે ઇઝી ડિફરન્સ સમજો પહેલાં, બરાબર। અને પછી સેમ્પલ સાઇઝ। હવે જો ક્વોન્ટિટીની અંદર સેમ્પલ સાઇઝ આપણે કેવું? ક્વોન્ટિટી એટલે મોટા જથ્થામાં લેવું પડે, એટલે આની અંદર સેમ્પલ સાઇઝ કેવું હોય? એકદમ લાર્જ સાઇઝ હોય છે। જ્યારે ક્વોલિટીની અંદર આપણે ક્વોલિટી મેળવવાની હોય એટલે સેમ્પલ સાઇઝ સ્મોલ હોય છે। કેમ? કારણ કે ક્વોલિટેટિવ છે એ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, બરાબર। એ ક્વોલિટી આપણે લેવાનો ટાઈમ બહુ લઈ લે છે, બરાબર, એટલે ખાસ એનું સેમ્પલ સાઇઝ સ્મોલ હશે। और डेटा आमा क्वॉन्टिटी हो डेटा कलेक्ट करवा तमने बहुत ईजी पड़े क्वॉन्टिटी अंदर, जयरे क्वॉलिटी अंदर डेटा कलेक्ट करवा बहुत हार्ड पड़ता हो। और टूल्स तमे क्वॉन्टिटी में क्या वापरशो तो जो एक तो क्वेश्चनरी मेथड तमे वापरी सको बराबर। और क्वॉलिटेटिव अंदर इंटरव्यू आवशे, 1-to-1 इंटरेक्शन्स तमारे करवुं होय तो करी शको, ग्रुप इंटरेक्शन्स करी शको, ऑब्जर्वेशन्स करी शको। तो आ शुं हतुं क्वॉलिटेटिव
અને ક્વોન્ટિટી વચ્ચેનો ડિફરન્સ હશો. તો એટલે એમાં તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર, મેં બહુ ઇઝી મેથડથી તમને સમજાવ્યું કે પહેલાં તમારે શું યાદ રાખવાનું, નેચર. તો પહેલાંમાં નરેટિવ ફોર્મ હોય, ન્યુમેરિકલ ફોર્મ હોય, જ્યારે પહેલાંમાં નરેટિવ ફોર્મ હોય. એમ શું છે કે ક્વોન્ટિટેટિવ હાઇપોથેસિસ ટેસ્ટ કરવા માટે હોય, જ્યારે પેલું ફિનોલોજીકલ ડેપ્થની અંદર આપણે કરવાનું હોય છે. ખાસ કરીને જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે એ શું પૂછાય છે, રિસર્ચ પ્રોબ્લેમ્સની અંદર ક્વોન્ટિટીમાં ડિડક્ટિવ હોય છે, જ્યારે પહેલાંની અંદર ઇન્ડક્ટિવ હોય છે. ક્લિયર? એટલે હવે જુઓ, બે હું તમને એપ્લાઇડના જે બેઝિક વિશે સમજાવું એ બહુ ડીપમાં સમજજો. એ આપણે એક્ઝામ્પલ સાથે સમજાવું, કારણ કે એમાંથી પણ ક્વેશ્ચન્સ એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે. હવે જુઓ, બેઝિક રિસર્ચ એટલે તમે કોને કહો? આપણે બેઝિક રિસર્ચની વાત કરીએ પહેલાં. બેઝિક એટલે આપણે પાયાનું કહીએ. એટલે આને તમે એક શું કહી શકો, એક ફંડામેન્ટલ રિસર્ચ તરીકે પણ ઓળખી શકો. શું કહો? ફંડામેન્ટલ રિસર્ચ તરીકે પણ ઓળખી શકો છો. અને પ્યોર રિસર્ચ, એક્ઝામમાં બીજું નામ પૂછાય છે આનું, તો આના પ્યોર રિસર્ચ તરીકે પણ તમે ઓળખીશો. હવે બેઝિક રિસર્ચનો શું છે? હવે જો બેઝિક રિસર્ચ એક વસ્તુ શું છે કે આની અંદર કોઈ સ્પેસિફિક ઓબ્જેક્ટિવ હોતા નથી. સમજો, કોઈ જાતના સ્પેસિફિક ઓબ્જેક્ટિવ હોતા નથી. આ સ્પેસિફિક પર્પઝ યા ઓબ્જેક્ટિવ હોતા નથી. બસ આનું કામ શું હોય છે કે નવું નોલેજ જનરેટ કરવાનું, નવી ઇન્ફોર્મેશન્સ જનરેટ કરવાની અને નવી થિયરી એક્સપ્લેન કરવાની અથવા ડિસ્ક્રાઇબ કરવાની. એ બેઝિક રિસર્ચનું કામ છે. કે આની અંદર રિઝલ્ટને આપણે કોઈ કોમર્શિયલ જગ્યાએ યુઝ કરી શકતા નથી. એટલે કે ડિસેમિનેશન, એટલે પબ્લિકની અંદર એનો યુઝ કરી શકતા નથી. ને આપણે શું કહીએ છીએ, બેઝિક રિસર્ચ તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા બેઝિક રિસર્ચમાંથી તમારે જે એપ્લાય કરવાનું હોય એ આપણે જે પોપ્યુલેશન્સમાં એપ્લાય કરીએ એને આપણે શું કહીશું, એપ્લાઇડ રિસર્ચ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે જો બેઝિક રિસર્ચની હું તમને વાત કરી દઉં કે બેઝિક રિસર્ચની અંદર ધારો કે એ કોઈ રિસર્ચર છે એ સ્ટડી કરે, એક્ઝામ્પલ સમજ. જો આપણે બેઝિક રિસર્ચનું એક એક્ઝામ્પલ લઈ લઈએ કે બેઝિક રિસર્ચની અંદર ધારો કે રિસર્ચરને કોઈ સ્ટડી કરવી હોય છે એના ઉપર. ધારો કે કોઈ ઓર્ગેનાઇઝેશન છે, કોઈ સંસ્થા છે, એમાં જે કામ કરતા હોય વર્કર્સ હોય, એમનું કલ્ચર વિશે કે એ એમ્પ્લોય જો ઓર્ગેનાઇઝેશન્સની અંદર પાર્ટિસિપેટ કરે તો શું ફરક પડે. બરાબર. તો પછી રિસર્ચર શું કરશે, આમાંથી જે સ્ટડી કરશે એમાંથી થિયરી આપશે. તો એનું રિઝલ્ટ શું મળશે કે ભાઈ જે વર્કર પાર્ટિસિપેટ થાય મેનેજમેન્ટની અંદર તો એમના પરફોર્મન્સની અંદર ઇન્ક્રીમેન્ટ આવે. એ સુધી બેઝિક રિસર્ચ પણ એ એપ્લાય આપણે કરી શકતા નથી. ને એપ્લાય કરવા માટે એપ્લાઇડ રિસર્ચ તરફ આપણે જવું પડે છે. હજુ એપ્લાઇડ રિસર્ચની વાત કરીએ તો શું છે, એક્ઝામમાં પૂછાય કે ઇમિડિયેટ ફાઇન્ડિંગ સોલ્યુશન્સ. એટલે તમે તરત જ આની અંદર જે રિઝલ્ટ આવ્યું એને આપણે શું કરીએ, પોપ્યુલેશન્સની અંદર એપ્લાઇડ કરતા હોઈએ છીએ. પ્રેક્ટિસ સાઇડ હોય કે ગમે ત્યાં હોય, એ એક્ઝિસ્ટિંગ પ્રોબ્લેમ હોય એનું ઇમિડિયેટ ફાઇન્ડિંગ કરવામાં આવે અને સોલ્યુશન્સનું, બરાબર, અને ડિસિઝન લેવામાં આવે અને નવી થિયરી એની અંદર ડેવલપ કરવામાં આવે. એને આપણે શું કહીએ છીએ, એપ્લાઇડ રિસર્ચ તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરાબર. હવે જો એપ્લાઇડ રિસર્ચની આપણે વાત કરીએ તો આની અંદર ખાસ કરીને હવે એપ્લાઇડ મીન્સ તમને ખબર પડતી હોવું જોઈએ કે એક શું છે, આ એક્ઝામ એવું છે ભાઈ ફંક્શનલ, બરાબર, ફંક્શનલ પર્પઝ છે આનો. શું છે, ફંક્શનલ પર્પઝ છે. પ્રેક્ટિકલ યુઝ પણ તમે કહી શકો અથવા પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ પણ કરી શકો. એટલે કે જે એક્ઝિસ્ટિંગ પ્રોબ્લેમ્સ હોય એનું આપણે ઇમિડિયેટ સોલ્યુશન્સ કરી શકીએ. બરાબર. આની અંદર ખાસ એપ્લાઇડ રિસર્ચમાં એક યાદ રાખજો કે આમાં સોલ્યુશન્સ લાવવા માટે હોય, જે રિઝલ્ટ હોય એનું ઇવેલ્યુએશન્સ આપણે કરતા હોય અને જે નોલેજ હોય એને નોલેજનો ઉપયોગ કરી અને ઇમિડિયેટ યુઝ કરી અને નોલેજને આપણે શું કરતા હોઈએ છીએ, ડેવલપ કરવા માટે એપ્લાઇડ રિસર્ચનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે ચાર ખાસ યાદ રાખજો. પછી એની અંદર જો આપણે ચર્ચા કરીએ કે જે આગળ થિયરી આવે છે, બરાબર, હવે એની અંદર ક્વોન્ટિટેટિવ રિસર્ચમાં, ક્વોલિટેટિવ રિસર્ચમાં આપણે હું ડીપમાં સમજાવીશ. પણ જો ક્વોન્ટિટેટિવ રિસર્ચની અંદર કઈ મેથડ આવે, એક તો ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ આવે, લખી નાખજો. એક એક્સપેરિમેન્ટલ રિસર્ચ આવે, એક એપ્લાઇડ રિસર્ચ આવે, લેબોરેટરી રિસર્ચ આવે, સર્વે રિસર્ચ, ક્રોસ સેક્શનલ રિસર્ચ, લોન્જિટ્યુડિનલ્સ અને ડિડક્ટિવ. બરાબર. આ શામાં આવશે, ક્વોન્ટિટેટિવમાં. એક્ઝામમાં એવું પૂછે ભાઈ નીચેનામાંથી ક્વોન્ટિટેટિવ રિસર્ચ કંઈ નથી. અને ક્વોલિટેટિવની અંદર ફિનોમોલોજીકલ આવશે, હિસ્ટોરિકલ આવશે, ગ્રાઉન્ડ થિયરી આવશે, બરાબર, પછી કેસ સ્ટડી આવશે, એક્સપ્લેનેટરી આવશે. આ બધી શું છે, ક્વોલિટેટિવ રિસર્ચની મેથડો છે. ક્લિયર. હવે આપણે આગળ જઈએ કે જે મેં તમને ડિફરન્સની વાત કરી એ ડિફરન્સની લગભગ ચર્ચા આપણે કરી નાખી. આ છે જ, બરાબર. એ તમારી પીડીએફ જ્યારે આપણું આખું રિસર્ચ પતી જશે એટલે હું ટેલિગ્રામમાં શેર કરી દઈશ. એ પહેલાં આપણે આગળ એક ટૉપિક તરફ જતા રહીએ કે નર્સિંગની અંદર રિસર્ચનું મહત્ત્વ શું, સ્કોપ ઓફ રિસર્ચ પૂછાય છે. તો સ્કોપ ઓફ રિસર્ચ શેના માટે છે કે નર્સિંગના એવા એરિયા કે જે એજ્યુકેશન્સ હોય, નર્સિંગ હોય, પ્રેક્ટિસ હોય, એડમિનિસ્ટ્રેશન્સ હોય, એને મજબૂત કરવા માટે આપણે રિસર્ચ કરતા હોઈએ છીએ. પછી એક છે રિસર્ચ ઇન નર્સિંગ પ્રેક્ટિસ.
હવે એવિડન્સ બેઝ નર્સિંગ પ્રેક્ટિસની વાત કરી હતી, તો આનાથી શું થાય કે આપણા નર્સિંગ કેરની અંદર ક્વોલિટીની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવે, કોસ્ટ ઇફેક્ટિવ નર્સિંગ કેર આપણે આપી શકીએ, બરાબર. અને સારામાં સારું નર્સિંગ કેર આપવા માટે આપણે એટેન્શન્સ પણ આપી શકીએ, બરાબર. આ નીચેના જે એરિયા છે એરિયાની અંદર આપણે સારું ડેવલપમેન્ટ કરી શકીએ. કેવા એરિયા છે કે જ્યાં પેશન્ટની ક્વોલિટી કેર અને એની સેફ્ટીની અંદર આપણે પ્રમોટ કરી શકીએ, બરાબર. પેશન્ટને સેન્ટ્રલાઇઝ કેર આપી શકીએ અને કોઓર્ડિનેશન્સ આપણે કરી શકીએ. પેલેટિવ કેર તમને ખબર જ છે કે જે એન્ડ ઓફ લાઈફ કેરની એન્ડની અંદર જે આપણે કેર આપતા હોઈએ છીએ, જેને આપણે પેલેટિવ હોઈએ છીએ, બરાબર. પછી હોમ કેર, કોમ્યુનિટી હેલ્થ કેરની અંદર તમે પ્રમોશન્સ કરી શકો. નર્સિંગ વર્કિંગ એન્વાયરમેન્ટની અંદર હોલિસ્ટિક કેરમાં તમે સુધારો કરી શકો, બરાબર. એલ્ડરલી પર્સન્સની અંદર કે જે ઉંમરવાળા લોકો હોય એની હેલ્થની અંદર પ્રમોશન્સ આપણે કરી શકીએ છીએ. ને બીજું નર્સિંગ રિસર્ચ એજ્યુકેશન્સની અંદર શું થાય કે જે જૂનું નોલેજ હોય એને આપણે રિફાઇન કરી શકીએ, ટીચિંગ લર્નિંગ મેથડની અંદર સુધારો કરી શકીએ અને એન્વાયરમેન્ટ પણ હેલ્ધી બનાવી શકીએ અથવા એજ્યુકેશન સારી રીતે આપી શકીએ એવું આપણે એન્વાયરમેન્ટ ડેવલપ કરી શકીએ, બરાબર. અને જે ઓલ્ડ ટીચિંગ મેથડો હતી એની જગ્યાએ આપણે ન્યૂ ટીચિંગ લર્નિંગ મેથડનો આપણે ઉપયોગ કરી શકીએ. જે નર્સિંગ ડિપાર્ટમેન્ટના જેટલા ઇસ્યુ હોય એને આપણે રિસોલ્વ ઇઝીલી રિસર્ચ દ્વારા કરી શકીએ. અને ક્લાસરૂમ ટીચિંગ અને ક્લિનિકલ ટીચિંગની અંદર આપણે પ્રમોશન્સ કરી શકીએ. અને જે નર્સિંગ એડમિનિસ્ટ્રેશનમાં જુઓ એનો સ્કોર શું છે કે જે આપણું ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર હોય કે એની અંદર સ્ટાફ કેટલો છે, બધાનું પરફોર્મન્સ કેવું છે, એનું આપણે વ્યવસ્થિત રીતે એસેસ કરી શકીએ. જેનાથી અંદર જો સુધારો લાવવો હોય તો રિસર્ચ કરીને લાવી શકીએ. કઈ રીતે સ્ટુડન્ટનું લેવલ વધારી શકાય, સ્ટાફની અંદર પરફોર્મન્સ કઈ રીતે વધારી શકાય, ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર કઈ રીતે આપણે ચેન્જીસ કરી શકીએ, બરાબર. ડેવલપ ન્યૂ નોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન ટુ ગેટ અ બેટર કોમ્યુનિકેશન્સ, કે સ્ટાફ વચ્ચે અને જે મેનેજમેન્ટવાળા પર્સન્સ હોય એમની જોડે કઈ રીતે આપણે કોમ્યુનિકેશન્સ કરીએ તો બંને વચ્ચે આપણા ઓર્ગેનાઇઝેશનનું પરફોર્મન્સમાં સુધારો આવે, સ્ટુડન્ટમાં બેટર રિઝલ્ટ મળે અને આપણી સંસ્થાનું પણ પ્રમોટ થાય. ડેવલપિંગ અ ટેસ્ટિંગ ડિફરન્ટ એડમિનિસ્ટ્રેશન મોડલ ઓફ બેટર કસ્ટમર સેટિસ્ફેક્શન્સ, કે તમે સારી જે મેથડ્સ હોય એ મેથડ્સની અંદર ડેવલપ કરી શકો જેથી કસ્ટમરને પણ સેટિસ્ફેક્શન્સ મળી શકે. રિટેન્શન્સ એન્ડ ઇફેક્ટિવ યુઝ ઓફ નર્સિંગ પર્સોનલ ફોર એજ્યુકેશન કેર, કે આપણે પ્રોપર જે કેર આપતા હોય અથવા જે પ્રોપર એજ્યુકેશન્સ તમે આપતા હોય, બરાબર, નર્સિંગ પર્સોનેલ એનું ઇફેક્ટિવ રીતે તમે અસરકારક રીતે આપી શકો અને બીજા લોકોનું રિટેન્શન્સ પણ તમે લાવી શકો, બરાબર. આ મેથડ મેં તમને આ બંને ઇઝીલી સમજાવી દીધું છે, એટલે આમાં બહુ તમારે જવાની જરૂર છે નહીં. કાલે આપણે યુનિટ 2 જોઈશું રિસર્ચ પ્રોબ્લેમ્સ. વિડીયો જો સારો લાગ્યો તો લાઇક શેર જરૂર કરજો. થેન્ક યુ.